બ્રહ્માનંદ સ્વામી એ મને ને તમને મળ્યા મૂળીના પાદરમાં જાજરમાં મંદિરનું નિર્માણ કાર્ય લઈને બેઠા હોય. આ બાજુ વઢવાણ સુરેન્દ્રનગર ધાંગધ્રાથી મજૂરોને તેડાયા કામ કરવા માટે, પૂરા પગાર પૂરો પાડવા માટે સ્વામી પાસે પૈસા નથી એટલે કામ મંદિરનું અટકી ગયું અને મંદિરનું કામ અટકાણું અને નિરાશ થઈને બ્રહ્માનંદ સ્વામી જેદી થાંભલીના ટેકે બેઠા હતા ને એ વખતે હિમાલયના શિખરોમાંથી એક બાવો ભૂલો પડીને મૂળીના પાદરમાં આવ્યો અને આવીને એમ કીધું. એને ખબર હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક એવા આનંદ સંત છે જે ઝાલાવાડની ધરતીમાં મૂળીના પાદરમાં કે જેને છોટી કાશી કહેવાય, અહીંયા દ્વારિકાનો માર્ગ હતો, ઈ ગામના પાદરમાં સુંદર મજાના મંદિરનું નવનિર્માણ કાર્ય કરે છે અને આ સાધુડા પાસે રૂપિયા નથી મજૂરોને પગાર પૂરો પાડવા, મંદિરના કામ અટકાણા છે. અને બાબાએ જઈને બ્રહ્માનંદ સ્વામી ने એટલું જ કીધું કે स्वामी जी चिंता मत करो, मैं हिमालय में से आया हूँ, मैं जैसा बोलूं ऐसा मेरे को वनस्पति हिमालय में से लाके दो, उसको अग्नि के अंदर डाल के भस्म बना के बाहर निकालूंगा और उसे दुनिया के लोग सोना बोलते हैं, उसे बेच के जो पैसा है उसमें से आप ये मंदिर का काम शुरू कर दो. है વનસ્પતિ હું કહું એ માણસને કયો કે વનસ્પતિ હિમાલયમાંથી લાવે, અગ્નિમાં નાખો, એનો ગોળો વાળું ભસ્મ કરીને બહાર કાઢો, હોનું બનાવી દઉં, એને વેચો ને પૈસા આવે, એમાંથી મંદિરનું નવનિર્માણ કાર્ય શરૂ કરો. ત્યારે મરક 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 કરીને બ્રહ્માનંદ સ્વામીએ દાંત કાઢ્યા. તો બાવાની એટલું જ કીધું કે હાલ બાવા મારી ભેગો. અને કહેવાય છે કે બાવાને મંદિરના ચોકમાં લાયા, મંદિરનું કામ હાલતું હતું એટલે મોટા પથ્થરા પાણા અને પિલરો પડ્યા હતા અને ખીતીએ ભગવી ચાદર ટીંગાતી હતી. બ્રહ્માનંદ સ્વામીએ આમ કરીને આમ ભગવી ચાદરને લીધી, એ પિલરની માથે ઢાંકી અને જમણા હાથની અંજળીની માલિપા પાણી ભરીને એટલું જ કીધું હતું, એ જય સચ્ચિદાનંદ કરીને છાંટણા નાખ્યા. અને પછી બાવાને કીધું, બાબા હડપ દઈને ચાદરનો છેડો ખેંચી લે. એક ઝાટકે આમ ચાદરનો છેડો ખેંચી લે. અને સાહેબ બાવાએ આમ કરીને આમ ચાદરનો છેડો ખેંચો ને તો આખો પથ્થરનો પિલર હોનાનો બની ગયો હતો. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા હતા કે બાબા મારા ભક્તની આજ્ઞા નથી, બાકી આ ઝાલાવાડમાં આ મૂળીના પાદરમાં ધરતીના પાતાળના હાથ પડ ફોડી આખે આખું હોનાનું શિખરબદ્ધ મંદિર ઊભું કરું એટલી દ્રેવડ તરાવા વાળો હું સાધુ છું. પણ મને મારો બાપ સહેજાનંદ સ્વામી એમ કહીને ગયો તો, ગરીબ ગુરબા માણસો હોય જેનો પરસેવાનો પૈસો હોય એ 5, 25, 50 રૂપિયા મળે, એ રૂપિયા આ મંદિર નિર્માણ કાર્યમાં બ્રહ્માનંદ વાપરજો, જેથી હજારો લાખો કરોડો જીવોનું કલ્યાણ થાય ભલામણા. અને એ મૂળી ગામનું પાદર ને હરિકૃષ્ણ મહારાજ મને તમને મળ્યા, આવો સુંદર મજાનો મને તમને દેશ